છોટાઉદેપુરના બેડિયા ચેકપોસ્ટથી મારુતિ સ્વિફ્ટ કારમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાવની તુરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ તથા ટીમના માણસોને નાસ્તા ફરતા આરોપીની શોધખોળ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશન ખાતે વિદેશી દારૂના ગુનાઓના આરોપી નામે ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે મચ્છર પ્રજાપતિ રહેઠાણ સોમા તળાવ હનુમાન ટેકરી વડોદરા નાવ પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોવાની માહિતી મળતા ટીમે આરોપી અંગે ખાતરી તપાસ કરી આરોપી નામે ધર્મેશભાઈ ઉર્ફે ધમો ઉર્ફે મચ્છર ધનસુભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 22 રહેઠાણ હનુમાન ટેકરી ડભોઈ રોડ વડોદરા નાવને તેના રહેણાંક મકાનથી શોધી કાઢીને પકડાયેલ આરોપીને વધુ તપાસ માટે આ પાનવડ પોલીસ સ્ટેશન ગુનાની તપાસ ક્વાંટ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતી હોય તેઓને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે મચ્છર ધનસુભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 22 રહેઠાણ હનુમાન ટેકરી ડભોઈ રોડ વડોદરા શહેર. સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ, ટીમના નરોત્તમભાઈ, હરદીપસિંહ, કુલદીપસિંહ, જયદીપસિંહ, સંજયભાઈ, કુલદીપસિંહ, અશોકભાઈ.